Myself Nisha Nesadia, Department of Mathematics offered a value-added course Vedic Mathematics. Vedic mathematics is a unique way of learning mathematics. It is rediscovered from Vedas between 1911 and 1918. It is based on 16 sutras and 13 apasutras given by Bharti Krishna Tirthaji Maharaj. This is the picture of Bharti Krishna Tirthaji Maharaj. Objectives of this course. Okay, you see in PPD, and how this course will be useful for you. This course is very useful in competitive examinations. Like competitive exam ની અંદર કોઈ પણ કેલ્ક્યુલેશન આવે છે અને આપણે મેથેમેટિકલી સોલ્વ કરવી હોય તો વિધાઉટ એની ગેસેટ્સ મેન્ટલી કેવી રીતે ફાસ્ટ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ અને મિનિમમ ટાઈમની અંદર, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધારે મહત્ત્વનું હોય છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ. તો મિનિમમ ટાઈમની અંદર સૌથી ફાસ્ટ વેની અંદર કેવી રીતે કેલ્ક્યુલેશન સોલ્વ કરવી એના માટે થઈને આ વૈદિક મેથેમેટિક્સ તમને યુઝફુલ થાય છે. વૈદિક મેથેમેટિક્સમાં 16 સૂત્રાસ અને 13 અપાસૂત્રાસ છે. એ સૂત્રાસ એ કોઈ ફોર્મ્યુલા ઓર ટ્રીક છે કે જેને ઇઝીલી મેથેમેટિક્સ સોલ્વ કરી શકાય, કે એનાથી મેન્ટલ કેલ્ક્યુલેશન પણ બહુ ફાસ્ટ થઈ શકે છે અને વિથ 100% એક્યુરેસીથી એ સોલ્વ થઈ જાય છે. ઇમ્પ્રૂવ્સ એનાલિટિકલ એબિલિટી પણ ઇમ્પ્રૂવ થાય છે અને ઇટ ઇઝ અ ગેમ ઓફ નંબર. અને એ પણ જે પણ આપણે વર્ક કરીએ છીએ વૈદિક મેથેમેટિક્સ છે એ કોઈ મેજિક જેવું લાગે છે. ઇટ ઇઝ અ ટોનિક ટુ શાર્પન યોર બ્રેઇન એન્ડ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન્સ કેન બી ડન મેન્ટલી. તો આ કોર્સમાં જે પણ આપણે વૈદિક મેથેમેટિક્સનું ફોર્મ્યુલાઝ કે સૂત્રસ યુઝ કરીએ છીએ એ કેવી રીતે કેવી રીતે સોલ્વ થાય છે એના માટે એક વિડીયોઝ તમને પ્લે કરું છું. તો એની અંદર વિડીયોઝની અંદર ફોર એક્ઝામ્પલ હું એક ક્વેશ્ચન પૂછું કે 3221 મલ્ટીપ્લાય બાય 4862. ચલો આનો આન્સર આપો. તો આના માટે આપણે શું કરીએ છીએ, કાં તો કોઈ ગેઝેટ્સનો યુઝ કરીએ છીએ અને કાં આપણે પેન અને પેપર લઈને કેલ્ક્યુલેશન કરીએ છીએ. જ્યારે વૈદિક મેથેમેટિક્સથી અહીંયા આપણે આ 4 ડિઝિટ મલ્ટીપ્લાય બાય 4 ડિઝિટ અથવા તો એની નંબર મલ્ટીપ્લાય બાય એની નંબર એનું આપણે મેન્ટલી કેલ્ક્યુલેશન કરી શકીએ. બરાબર. તો આ આપણે વૈદિક મેથેમેટિક્સની અંદર આપણે શું ભણવાના છીએ આના માટેનું એક તમને વિડીયોઝ બતાવું છું. ઓકે, તો આઈ પ્લે ધીસ વિડીયો. પહેલાં આની અંદર સિમ્પલ કેલ્ક્યુલેશન બતાવેલી છે જે આપણે અત્યારે કરીએ છીએ કરંટ મેથેમેટિક્સમાં એ, અને વૈદિક મેથેમેટિક્સથી કેવી રીતે સોલ્વ થાય છે એ પણ બતાવવામાં આવેલું છે. 1 or 2 lines, can you multiply these 4-digit numbers? That is, you have to multiply this huge number with this huge number directly and write the answer here. So can you do that? Let's find out. Feel free to pause me, but do give it a try. The correct answer is this. That is this huge number. So did you get it? Well, if you got it, then hats off to you. Your number crunching skills are simply brilliant. If you did not get it, then just learn this trick and I assure you that you will be on your way to becoming a human calculator. So let's first see the usual way of multiplying these numbers. So as you must have imagined by now that it will be really long, so please be little patient. Okay, 4 2 times is 8, 4 3 times is 12, 1 is carried forward. 2 1 3 times is 3, similarly 1 4 times is 4, and this would be 5. Now you have to leave 3 blank. ઓકે, આ જે છે એ યુઝ્યુઅલ અત્યારે આપણે જે કરીએ છીએ એના ઉપરથી કેલ્ક્યુલેશન કરેલું છે.
and start multiplying with this 3. So 3 2 times is 6, 3 3 times is 9, 3 4 times is યુઝ્યુઅલ મેથેમેટિક્સથી સોલ્વ કરેલું છે ફર્સ્ટ, અને વૈદિક મેથેમેટિક્સથી કેવી રીતે સોલ્વ થાય એ આપણે જોઈએ. આ તો આપણને બધાને આવડે જ છે. ઓકે, let's check it out. Here is your fast way. 3 5 times is 15. This is 12 plus 5 is 17. This is 9 plus 10 is 19 plus 4 is 23. This is 6 plus 20, that is 26. This is 3, this is 8. 3 plus 8 is 11. Now 26 plus 11 is 27, 37. You see, already I have half of the answer digits with me. If you ask me what the answer is, I can start saying it will be 1 6 9 6 and blah 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 blah. Okay, let's find the other half as well. This is 2 plus 16 is 18 plus 6. 18 plus 6 is 24. Now this is 4 plus 12. 4 plus 12 is 16. And finally 4 2 times is 8. So the final answer is 1696568. That's it. Question solved. Should I put down the answer for you? Okay. The answer is 1696568. See, we directly multiplied a 4-digit number with another 4-digit number and got this huge answer in no time. So now tell me honestly, did you like this trick? Well, if you did, then I would explain it to you what I have just done. Then you can also do the same. okay. Did you like this Vedic mathematics trick? Okay, if you like, then you register, enroll in Vedic mathematics value added course. તો આવા આપણે 16 સૂત્રસ જોવાના છે કે જેનાથી આપણે ઘણી બધી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ઇઝીલી કરી શકીએ અને એક હ્યુમન કેલ્ક્યુલેટર બની શકીએ. તો ફોર મોર ઇન્ફોર્મેશન કોન્ટેક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ, વિરાણી બિલ્ડિંગ, રૂમ નંબર 322. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.